હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સસીસી 203ની અંદર યુનિટ નંબર 1માં આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ઇક્વેશન સોલ્વેબલ ફોર પી જોવાના છીએ. બરાબર. હવે હકીકતમાં આ જે પી છે એ બીજું કંઈ નથી, પણ આપણે એને ડિનોટ કર્યું છે. પી ઇઝ ઇક્વલ ટુ આપણે લેવાનું રહેશે હંમેશા ડીવાય બાય ડીએક્સ. બરાબર છે. તો આપણે શું કરવાનું છે, ઇક્વેશન સોલ્વેબલ ફોર પી, મતલબ કે આપણે ડીવાય બાય ડીએક્સ બરાબર પી લેશું અને ત્યારબાદ આગળ સાદુરૂપ કરશું, મતલબ કે સિમ્પ્લિફિકેશન દઈશું અને ત્યારબાદ એક્સ અને વાયના ટર્મની અંદર આન્સર લાવશું અને ફરીથી એને અંદર ભેગું કરી નાખશું. બરાબર છે. હવે એની પહેલાં વાત કરી લઈએ કે ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ હાયર ડિગ્રી. હવે ધારો કે મારી પાસે આવી રીતના છે કોઈ ઇક્વેશન છે, ઇક્વેશન અહીંયા આવી રીતના છે કે ડીવાય બાય ડીએક્સ રેસ ટુ એન પ્લસ P1 ડીવાય બાય ડીએક્સ રેસ ટુ એન માઇનસ 1 પ્લસ P2 ડીવાય બાય ડીએક્સ રેસ ટુ એન માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ Pn માઇનસ 1 ડીવાય બાય ડીએક્સ પ્લસ Pn ઇઝ ઇક્વલ ટુ 0. હવે આવી રીતના છે. તો અહીંયા તમે જુઓ તો બધા જ જેટલા પણ શું કહેવાય કે ડેરિવેટિવ છે, મતલબ કે વિકલન છે, એની અંદર વિકલન કયા કક્ષાનું છે, મતલબ કે પહેલી કક્ષાનું છે. બરોબર. તમે જોઈ શકો છો હાઈએસ્ટ ડેરિવેટિવ કયું છે, તો કે ડીવાય બાય ડીએક્સ મતલબ કે ફર્સ્ટ ઓર્ડર થયો. તો આ જે થઈ ગયું આને શું કહેવાય, ઇઝ કોલ્ડ ડિફરન્શિયલ ઇક્વેશન, ઇઝ કોલ્ડ ડિફરન્શિયલ of first order and હવે ઈ તમે જુઓ તો કે હાઈએસ્ટ પાવર કેટલી છે, તો કે ડીવાય બાય ડીએક્સ ની હાઈએસ્ટ પાવર કેટલી છે, તો કે n છે. બરોબર. તો આને શું કહેવાય, તો આખું જે ઇક્વેશન બને છે ઇઝ કોલ્ડ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ nth ડિગ્રી. બરોબર છે. તો આ જે છે એને કહેવાય ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર બટ nth ડિગ્રી અથવા તો nth ડિગ્રી. હવે આપણે અહીંયા જે P1 P2 અપ ટુ Pn માઇનસ 1 Pn એ બધા શું છે, તો કે વિચ ઇઝ ફંક્શન્સ ઓફ x and y where P1 P2 અપ ટુ Pn minus 1 Pn are functions of x and y. બરાબર. હવે આપણે શું કરવાના છીએ, તો કે આ જે ડીવાય બાય ડીએક્સ છે એના બરાબર આપણે શું લઈ લેશું, તો કે એના બરાબર આપણે પી લઈ લેવાના છીએ. બરાબર. now we take dy by dx is equal to p. હવે આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. આ છે આપણું ઇક્વેશન નંબર 1. બરોબર. therefore from equation 1 આપણે શું લખી શકીએ, તો કે dy by dx રેસ ટુ n, મતલબ કે dy by dx બરાબર શું છે, તો કે p, તો p રેસ ટુ n પ્લસ P1 એઝ ઇટ ઇઝ dy by dx રેસ ટુ n માઇનસ 1 એટલે કે p રેસ ટુ n માઇનસ 1 પ્લસ P2 p રેસ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ Pn માઇનસ 1 p રેસ ટુ 1 અથવા તો કે p પ્લસ Pn ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. આ આપણું થઈ ગયું ઇક્વેશન નંબર 2. હવે આપણે શું કરવાનું, તો કે આપણે આ જે ઇક્વેશન નંબર 2 છે એને સોલ્વ કરવાનું રહેશે, કે જે p ના સ્વરૂપમાં હોય. બરોબર છે. તો હવે આપણે અહીંયા n ઘાત છે તો એવું કરીએ કે સ્પ્લિટિંગ of the left side of 2, આપણે ઇક્વેશન નંબર 2 માં જે ડાબી બાજુ છે, બરોબર, ઇન્ટુ n લિનિયર ઇન્ટુ n
લિનિયર ફેક્ટર્સ આપણે એને n લિનિયર ફેક્ટર્સની અંદર ડિવાઈડ કરીએ, મતલબ કે છૂટા પાડીએ, બરોબર. તો આપણને શું મળે? વી હેવ p માઇનસ f1 ઓફ એક્સ વાય. હવે આપણે p1 p2 અપ ટુ pn જે છે એ ફંક્શન ઓફ એક્સ વાય છે, તો આપણે જે સ્પ્લિટ કરશું, મતલબ કે છૂટા પાડશું, તો આપણને નવા ફંક્શન પણ શેની અંદર મળશે? એક્સ વાયના મળશે, બરોબર. ઇન્ટુ p માઇનસ f2 ઓફ એક્સ વાય, સોરી અપ ટુ p માઇનસ fn ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે, બરોબર. ઇક્વેટિંગ ઈચ ઓફ ધ ફેક્ટર્સ ટુ 0. હવે આપણે એક ઇક્વેશન, મતલબ કે જે ફેક્ટર પાડ્યા છે એને 0 સાથે સરખાવીએ. ઇક્વેટિંગ each of the factors to 0. તો 0 સાથે આપણે એને સરખાવીએ તો આપણને શું મળે? તો કે p માઇનસ f1 ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. p માઇનસ f1 ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0. p માઇનસ f2 ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 અપ ટુ p માઇનસ fn ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર હવે અહીંયા શું મળશે? તો કે ધેરફોર p ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? f1 ઓફ એક્સ વાય, p ઇઝ ઇક્વલ ટુ f2 ઓફ એક્સ વાય અપ ટુ p ઇઝ ઇક્વલ ટુ fn ઓફ એક્સ વાય મળે, બરોબર. હવે આને આપણે સોલ્વ કરીએ તો આપણને શું મળશે આગળ જતા? સોલ્વિંગ each of this equation, solving each of these equations of the first order and first degree. હવે અહીંયા તમે જુઓ તો કે જેટલા પણ આપણને ઇક્વેશન મળ્યા બધાની અંદર કયું છે? તો કે ફર્સ્ટ ઓર્ડર. કેવી રીતના? તો કે p બરાબર શું છે? તો કે dy બાય dx, મતલબ કે હાઈએસ્ટ ડેરિવેટિવ કયું છે? પહેલી કક્ષાનું, મતલબ કે એનો ઓર્ડર 1 થઈ ગયો. એટલે આપણે લખ્યું કે ઓફ ધ ફર્સ્ટ ઓર્ડર અને ડિગ્રી p બરાબર p ની કોઈ પણ ઘાત નથી રહેતી, એટલે એ શું થઈ ગયું? તો કે ફર્સ્ટ ડિગ્રીની અંદર આવી ગયું. ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી, બરોબર. સોલ્વિંગ ઈચ ઓફ ધીસ ઇક્વેશન ઓફ ધ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી we get the solution solutions. તો આપણને શું મળશે? તો કે fy xyc is equal to 0, f2 xyc is equal to 0 up to fn xyc is equal to 0, બરોબર છે. આવી રીતના મળે. હવે આપણે શું કરીએ? આ બધાને જ મલ્ટીપ્લાય કરવાના છે. આપણે બધાને મલ્ટીપ્લાય કરશું એટલે આપણને જે હકીકતમાં p માટે સોલ્વ કરવાનું હતું એ મળી જશે, બરોબર. નાવ therefore બધાને મલ્ટીપ્લાય કરો તો શું મળે? f1 ઓફ xyc is equal to sorry therefore f1 of xyc into f2 of xyc into up to fn of xyc. જે c જે છે એ ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ છે, બરોબર, કે જે આપણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આવે છે, બરોબર. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 ઇઝ ઇક્વલ ટુ 0 which is required solution of equation equation 2, કે જે ઇક્વેશન 2 નું શું છે? સોલ્યુશન છે, બરોબર છે.
હવે અહીંયા આપણે જુદા જુદા રીતના એક્ઝામ્પલ આવે છે, બરાબર. હવે જુઓ તો કે અહીંયા આપણે એવું કીધું કે ભાઈ આ જે ઇક્વેશન મળે છે p = f1 of xy, p = f2 of xy up to બરાબર. તો આ બધા તો કે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના છે, અને ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના આપણે સોલ્યુશન કઈ રીતના મેળવવાના એ તો આગળ જોઈ લીધું છે, બરાબર. જેમ કે વેરિયેબલ સેપરેબલ મેથડ છે, હોમોજીનિયસ વાળી મેથડ છે, ત્યારબાદ લિબનીઝ છે, ત્યારબાદ આપણે જોયું હતું બર્નોલીસ ઇક્વેશન છે, બરાબર. તો વગેરે મેથડ તમને આવડવી જોઈએ, કેમ કે એનો જ યુઝ કરવાનો છે આની અંદર. કેમ કે આપણે એને ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીની અંદર એટલે જ લઈ જઈએ છીએ કે આપણને ખ્યાલ છે કે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીને કઈ રીતના સોલ્વ કરવાનું છે, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું એમ ડીએક્સ એન ડીવાય વાળી મેથડ, તો એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ આની અંદર, અને એનો પણ યુઝ આપણે કરવાના જ છીએ. તો આ હતી અત્યાર સુધીની થિયરી, મતલબ કે ઇક્વેશન સોલ્વેબલ ફોર પી ની બાબતની થિયરી હતી. હવે આને આપણા એક્ઝામ્પલ જોવાના છીએ. તો આપણે હવે આગળ વધીએ એક્ઝામ્પલ તરફ. તો એક્ઝામ્પલ 1 ની અંદર આપણને કીધું છે, તો પહેલો હું તમને એક્ઝામ્પલ dy/dx ના ફોર્મની અંદર દર્શાવું કે કઈ રીતના હોઈ શકે છે, બરોબર. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 માં શું કહે છે? સોલ્વ dy/dx માઇનસ dx/dy is equal to x/y minus y/x. Solve dy/dx minus dx/dy is equal to x/y minus y/x. હવે આને આપણે સોલ્વ કરવાના છે, તો સોલ્યુશન given that dy/dx minus dx/dy is equal to x/y minus y/x is equal to x/y minus y/x. We can write the given equation as we can write given equation as. હવે આપણે શું કરવાનું છે? તો કે dy/dx બરાબર p લઈ લેવાનું. તો અહીંયા જુઓ dy/dx છે, તો એના બરાબર શું થઈ જશે? p માઇનસ અહીંયા શું છે? dx/dy. હવે dx/dx dx/dy એટલે કે 1/dx/dy/dx થાય, તો અહીંયા થઈ જશે 1/p. કેમ કે આ dy/dx નું ઉલટું છે, તો dy/dx બરાબર p હોય તો એના ઉલટા બરાબર શું થાય? તો કે 1/p is equal to, તો કે x/y as it is માઇનસ y/x પણ as it is રહેશે, બરોબર છે. હવે અહીંયા સાથે સાથે લખવાનું કે વેર p is equal to dy/dx, where p is equal to dy/dx, બરોબર. હવે આને આપણે પેલા સિમ્પ્લિફિકેશન મતલબ કે સાદું રૂપ દેવાનું છે. therefore p² minus 1/p is equal to x/y minus y/x. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. therefore p² minus 1 as it is. હવે p ને હું સામે મલ્ટીપ્લાય કરી દઉં તો શું થાય? તો કે p into x/y minus y/x, x/y minus y/x. હવે મારે આ જે આખું સ્ટેપ છે p into x/y minus y/x એને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો શું થશે? તો કે p² minus p x/y minus y/x minus 1 is equal to 0, બરાબર. therefore p² as it is. હવે અહીંયા હું પ્લસ કરું, મતલબ કે આ જે માઇનસ છે એને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો શું થઈ જશે? તો કે x/y minus y/x હતું એના બદલે શું થશે? કે y/x minus x/y minus 1 is equal to 0. હવે આના આપણે ફેક્ટર પાડવાના છે, તો ફેક્ટર આવી રીતના પડશે, ફેક્ટરાઇઝિંગ therefore p plus y/x into p minus x/y is equal to 0. p plus y/x into p minus x/y is equal to 0. જો તમે ચેક કરી શકો છો p નો મલ્ટીપ્લાય p into p, તો કે p² આવી ગયો. ઓકે, p into minus x/y અને અહીંયા થશે y/x plus p, તો p કોમન કાઢીએ તો y/x minus x/y એટલે બીજું ટર્મ આવી ગયું, અને y/x into minus x/y, x કેન્સલ, y કેન્સલ, તો -1 એટલે 0 જવાબ આવી ગયો, બરોબર. તો
તો હવે અહીંયા શું કરવાનું, તો કે એક આ બ્રેકેટ આને કમ્પેર કરવાના 0 સાથે અને બીજાને આને કરવાનો, બરોબર છે. thus we have p plus y upon x is equal to 0 અને બીજું છે p minus x upon y is equal to 0. p minus x upon y is equal to 0, બરોબર. ધેરફોર હવે જો અહીંયા સેપરેટ થઈ ગયા છે, બે તમારા જે ફેક્ટર છે ફેક્ટર આવી ગયા છે, એનું સાદુરૂપ આવી ગયું છે. હવે તમારે અહીંયા ફરીથી શું કરવાનું, તો કે p બરાબર dy by dx જેમ હતું એને હવે મૂકી દેવાનું, બરોબર. મતલબ કે dy by dx પ્લસ y upon x is equal to 0 અને બીજું શું મળશે, તો કે dy by dx માઇનસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કેવું થશે જુઓ, અહીંયા બંનેને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું મળે, તો કે એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે, બરોબર. અને અહીંયા તમને શું મળશે, વાય ડીવાય માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. વાય ડીવાય માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તમને મળશે, બરોબર. ધેરફોર હવે અહીંયા તમારે શું કરવાનું, હવે આ બાજુનું સોલ્વ કરવાની એક બીજી મેથડ પણ છે. એ કઈ રીતના થશે, અહીંયા તમે જુઓ શું છે, તો કે એક્સ છે એની સાથે કોણ છે, ડીવાય છે, પ્લસ વાય છે એની સાથે ડીએક્સ છે. હવે ધારો કે હું એક્સ ઇન્ટુ વાયનું જો કોઈ એક વેરિયેબલની રીતે કોઈ પણ એકની રીતે વિકલન કરું, મતલબ કે ડી ઓફ એક્સ હોય, તો આવી રીતના લખી શકાય એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ. મતલબ કે આ કોનું વિકલન થઈ ગયું છે, તો કે એક્સ વાયનું વિકલન થઈ ગયું છે, બરોબર છે. એક્સ વાય બરાબર સી આના બરાબર આવી જશે. તમારે યાદ રાખવાનું કે જો એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ બરાબર 0 હોય, એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ બરાબર 0 હોય, તો તમારે એક્સ વાય બરાબર સી આન્સર લખી નાખવાનો, આ યાદ રાખવાનું. હવે અહીંયા જો આખાનું તમે ઇન્ટિગ્રેશન કરો તો તમને શું મળશે, તો કે વાય ડીવાય માઇનસ એક્સ ડીએક્સ છે, એટલે કે વાય સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ તમને સી ડેશ મળશે, બરોબર. તો ધેરફોર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સી. હવે અહીંયા શું થશે, તો કે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ. હવે અહીંયા 2 જે બંને છે લસા લેશું તો લસા તો 2 જ આવશે, અને 2 ને સામે મલ્ટીપ્લાય કરી દે શું થાય, 2c ડેશ, અને 2c ડેશ બરાબર હું c લખી નાખું તો અહીંયા થઈ જશે c, બરોબર છે. એ શું થઈ જશે, c થઈ જશે. તો thus xy is equal to c or y square minus x square is equal to c, or y square minus x square is equal to c constitute the required solution, સોલ્યુશન. એ આપણને શું આપશે, તો કે રિક્વાયર્ડ સોલ્યુશન, મતલબ કે આપણું જે જરૂરી સોલ્યુશન છે એ આપશે, બરોબર. તો હવે તમને મેં કીધું હતું આગળ કે ફેક્ટરના તમને આન્સર મળી જાય ત્યારે તમારે શું કરવાનું, તો કે બંનેનો મલ્ટીપ્લાય કરી નાખવાનું. મતલબ કે જેટલા પણ ફેક્ટર તમે પાડ્યા છે એનો શું આવશે, તમારે મલ્ટીપ્લાય આવશે, બરોબર છે. નાવ કમ્બાઇનિંગ, મતલબ કે ભેગું કરવું, કમ્બાઇનિંગ ધીસ ઇન્ટુ 1, એકની અંદર ભેગું કરતા the required solution can be written as required solution can be written as કઈ રીતના લખાય, તો કે xy minus c into y square minus x square minus c is equal to 0. તો આ થઈ ગયું which is required સોલ્યુશન. આ તમારું શું થઈ ગયું, તો કે તમારું જરૂરી જે ઇક્વેશનનું હતું એનું આ શું મળી ગયું, તમને સોલ્યુશન મળી ગયું છે, બરોબર છે.
તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 1 કે જે બહુ જ સિમ્પલ હતો, સાદો હતો, બરોબર. પરંતુ પહેલો એક્ઝામ્પલ હશે એટલે તમને થોડુંક ટફ લાગ્યો હશે. પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે આના તે એક્ઝામ્પલ જોશું, બીજા 3 થી 4 અલગ અલગ એક્ઝામ્પલ જોશું કે જેની અંદર અલગ અલગ મેથડથી આપણે સોલ્વ કરવાનું રહેશે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. પરંતુ એની પહેલાં તમને એક સવાલ અહીંયા એવો થવો જોઈએ કે x dy પ્લસ y dx ઇઝ ઇક્વલ ટુ 0 હતું, તો એના પરથી આપણે xy બરાબર c કઈ રીતના લખ્યું. તો મારું કહેવું એવું છે કે આનો આન્સર હું તમને આપું એની કરતાં તમે લોકો જ જો જાણવાનો પ્રયત્ન કરજો, બરોબર છે, તમે લોકો જાણવાનો પ્રયત્ન કરજો કે આ કઈ રીતના આવે છે. તમે ખાલી મને મેથડનું નામ કહેજો કે આ કઈ મેથડ એવી છે કે જે આ બંનેનું સોલ્યુશન આપણને આપી શકે છે, બરોબર છે. મતલબ કે અલગ અલગ આપણે જે 3 થી 4 મેથડ જોઈ હતી, હોમોજીનિયસ મેથડ હતી, લીબનીઝ હતી, વેરિયેબલ સેપરેબલ મેથડ હતી, કઈ મેથડનો યુઝ કરીને તમે આ બરાબર લખી શકો એ તમારે મને આન્સર આપવાનો રહેશે, બરોબર છે. આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ આવી જ જશે કે કઈ મેથડ છે. તો અહીંયા સુધી આપણો આજનો લેક્ચર રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના જ એક્ઝામ્પલ ગણશું. તો ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.